હાલો મિત્રો, જો આ કિલ્લો છે પાવાગઢનો। જય માતાજી, જય મહાકાળીમાં। કેમ છો બધા મિત્રો? મજામાં રહીશો તો બધા મિત્રોને મજામાં જ રહેવાનું। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। આપણે ઠેઠ માતાજીના દર્શન કરીશું ત્યાં સુધી તમને વિડીયા મોકલાવતા રહીશું। જય માતાજી, જય માતાજી, જય માતાજી। એવું આ બધું લોકેશન છે જબરજસ્ત અને જૂનો રસ્તો છે આ, કદાચ તમે નહીં જોયો હોય। જૂનો કેળો છે, જો સરસ મસ્તીનો જૂનો કેળો છે। જો મિત્રો, જૂનો કેળો છે। ચાલો મિત્રો, આજે આપણે પાવાગઢ ગયા છીએ તો ત્યાં વાંદરા વિશે આપણે થોડીક તમને માહિતી આપીએ છીએ મિત્રો। તો બિના રહેજો અમારા વ્લોગમાં। પાવાગઢ માત્ર ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ જ નથી, પણ અહીં રહેતા વાંદરા પણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે। પાવાગઢના રસ્તા, સીડીઓ અને મંદિર સ્થળે વાંદરા સહેજ રીતે જોવા મળે છે। તો અહીં વાંદરા માનવોથી બિલકુલ ડરતા નથી। પ્રસાદ અને ખોરાક ઝડપથી છીનવી લેશે, પ્રવાસીઓ સાથે મસ્તી કરે છે। જૂથમાં રહેવું એમની ખાસ ઓળખ છે। સવાર અને સાંજે વધારે સક્રિય હોય છે। હાથમાં ખોરાક ખુલ્લો ન રાખવો, મોબાઈલ સેશમાં મજબૂત પકડી રાખવું, વાંદરાને છેડછાડ ન કરવી, બાળકો પર ખાસ ધ્યાન આપવું। ઘણા લોકો માને છે કે પાવાગઢના વાંદરા હનુમાનજી સાથે જોડાયેલા છે, તેથી લોકો તેમને નુકસાન પહોંચાડતા નથી અને શ્રદ્ધાથી જુએ છે। પાવાગઢના રસ્તાઓ પર ચાલતા વાંદરાઓ અહીંની એક અલગ ઓળખ છે। ક્યારેક મસ્તી, ક્યારેક શરારત, પણ વાંદરા વિના પાવાગઢ અધૂરો લાગે છે મિત્રો। એટલે પાવાગઢના વાંદરા ખૂબ જોવાની મજા પડે અને પાવાગઢના વાંદરાની શરારત એકદમ અલગ જ જોવા મળે। આ દાદા તો ખીજાય છે। હાલો હાલો ને પાવાગઢ ધામ દર્શન કરવા છે, ત્યાં મહાકાળી ના હોય ધામ દર્શન કરવા છે। જુઓ મિત્રો, આ રસ્તો છે ને જંગલનો કેળો છે। એટલે પાવાગઢનો ડુંગરો આપણે ચડીએ ને તો જંગલ વિસ્તારમાંથી આ કેળો જાય છે, પણ આપણે જોયું હોય તો જ આ કેળે હાલવાનું, નહીંતર આ કેળો થોડોક અઘરો બહુ છે। આમ પથ્થરવાળો કેળો છે અને પડાઈ જાય એવું બધું રસ્તો છે। જુઓ, હાર્દિકભાઈની બધા કેવા જાય છે, પણ આવો કેળો છે મિત્રો, થોડોક અઘરો છે। પણ તો આ રસ્તે આપણે જૂના કેળે હાલ્યા છીએ, તો તમે હાલીને આવો ને તો આ કેળે ફાળ્યું હોય તો આવજો મિત્રો। અને અમે તો મારા હાળાઈને એને જોયેલું છે, એટલે અમે આ કેળે હાલ્યા જઈએ છીએ અને સીધું આપણે માસી નીકળવાનું છે આ કેળે। એટલે શોર્ટકટમાં આ કેળો 3 કિલોમીટર થાય અને બસવાળા રસ્તે જઈ તો 7 કિલોમીટર થાય। એટલે આપણે શોર્ટકટ કેળો લીધો છે અને હાલીને જવાની માનતા હતી। જુઓ મિત્રો, આપણે નીકળ્યા અહીંયા જ તે મતલબમાં હાઈવે ઉપર જ નીકળીએ, વેશમાં કેળેલી નીકળીએ એટલે હાઈવે પર નીકળીએ અને આગળ એક આશ્રમ આવે છે। હવે આપણે જોઈએ છીએ કે આશ્રમમાં શું છે। અહીંયા આ આશ્રમ છે અને સૂર્ય ચંદન મણિ વિસામો તરીકે ઓળખાય છે। તો પાવાગઢનો ડુંગરો આપણે ચડીને તો વેશમાં સરસ મજાનો ભામેશા આશ્રમ છે। તો મિત્રો, અમે ત્યાં પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને પછી આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે હાલતા હાલતા। તો જય મહાકાળીમાં બોલતા જવાનું છે, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં। જો સરસ મજાનો આશ્રમ પણ મસ્તીનો છે અને અહીંયા કેટલા માણસો ભોજન લે છે। મિત્રો, તમે પણ આવો ને તો